રિગાર્ડિંગ ડિસિઝન હોય છે. ડિસિઝન છે એ બે ટાઈપના જનરલી લેવાતા હોય. એક તો રૂટીન ટાઈપના ડિસિઝન હોય, મેનેજમેન્ટ જે લેતું હોય બરાબર, ડેલી ડે ઇન ડે આઉટ, લાઈક પરચેસ, સેલ્સ, બરાબર છે. એક ડિસિઝન હોય સ્પેશિયલ ટાઈપના ડિસિઝન. આ સ્પેશિયલ ટાઈપના ડિસિઝન છે એના માટે તમારે છે એ ટાઈમ આપવો પડે. રીઝન તો કે જો તમે આ સ્પેશિયલ ટાઈપના ડિસિઝન છે કે માની લો કે કરન્ટલી મારા પ્લાન્ટની કેપેસિટી છે 10,000 યુનિટ પ્રોડ્યુસ કરવાની છે. હું વિચારી રહી છું કે આ કેપેસિટીને એક્સપાન્ડ કરું. તો આ ડિસિઝન રૂટીન ટાઈપનું ના કહેવાય. મતલબ કે નવી મશીનરીઝ, નવી બાજુમાં થોડી ઘણી સ્પેસ જેમાં હું આ બધું નવું સ્ટાર્ટઅપ કરી શકું અને 10 ની જગ્યાએ 20,000 યુનિટ પ્રોડ્યુસ કરી શકું. તો બેટા આ ટાઈપના ડિસિઝન છે ને રૂટીન મેનેજમેન્ટના હોય નહીં. આ બધા ડિસિઝન કોણ લેવા પડે છે? ટોપ મેનેજમેન્ટ. એન્ડ ઇટ રિક્વાયર્સ સ્પેશિયલ ટેકનિક ટુ ડિસાઇડ અબાઉટ ધીસ ક્વેશ્ચન. તમે એમને જ આ ટાઈપના ડિસિઝન નહીં લઈ શકો કે ચલો કે 10 માંથી 20 કરી દઈએ, 10 એ આટલો પ્રોફિટ પડે છે, 20 એ ડબલ પડશે. ના, એવું ના. સેકન્ડ, પછી પણ અલગ અલગ ઘણી પ્રકારના ડિસિઝન લેવાતા હોય. જેમ કે હું એમ કહું કે હું પ્રોડક્ટ ABC 3 બનાવું છું, મારા હવે D બનાવવી છે. સ્પેશિયલ ડિસિઝન. એ મેનેજમેન્ટ, રૂટીન મેનેજમેન્ટ હોય ને એ આવા ડિસિઝન ના લઈ શકે કે 3 પ્રોડક્ટ બનાવજો, ચોથી બનાવવા માંડો ને હવે ડાયરેક્ટરને ક્યાં ટાઈમ છે જોવાનો. ના, આ સ્પેશિયલ ટાઈપ ઓફ ડિસિઝન છે જેને ઇવેલ્યુએટ કરવા પડશે, જેના માટેની સ્પેશિયલ ટેકનિક્સ છે બરાબર છે, જેના થ્રુ તમે કેલ્ક્યુલેશન્સ કરશો અને કેલ્ક્યુલેટ કરીને કહેશો કે મેનેજમેન્ટને આ ડિસિઝન પ્રોફિટેબલ રહેશે કે નહીં. ચલો, તો આપણે એ જ અલગ અલગ એવા લાઈક એડિંગ ધ પ્રોડક્ટ, ડ્રોપિંગ ધ પ્રોડક્ટ. માની લો કે હું ABC 3 પ્રોડક્ટ બનાવું છું, મારે B બંધ કરવી છે, રીઝન મને અનપ્રોફિટેબલ લાગે છે. તો શું મારા ડિસિઝન પ્રોપર કહેવાશે? પહેલા તો હું કોણ? રૂટીન મેનેજમેન્ટ. હું આ મેટર છે એ પહેલા તો હું આ મેટરને પ્રેઝન્ટ કરીશ ટોપ મેનેજમેન્ટ પાસે કે મારી પાસે જો આ ડેટા છે એના ઉપરથી મને એવું લાગે છે કે B બંધ કરી દે. પણ ટોપ મેનેજમેન્ટની અંદર છે ફાઇનાન્શિયલ ઓફિસર્સ હશે બરાબર છે, એ લોકો ટેકનિક્સ, ડિસિઝન મેકિંગ ટેકનિકનો યુઝ કરશે અને ફાઇનલી કહેશે તમને કે શું આ પ્રોડક્ટ છે એનું પ્રોડક્શન બંધ કરવું એ પ્રોફિટેબલ છે કે નહીં. ઘણા બધા ટૂંકમાં આવા અલગ અલગ ટાઈપના ડિસિઝન છે ને એ આ ચેપ્ટરની અંદર આપણે લેવાના છે. ડન? તો આ ચેપ્ટરની અંદર ડિસિઝન થિયોરેટિકલ નથી લેવાના, આપણે પ્રેક્ટિકલી સોલ્વ કરીને સિચ્યુએશનને કહેવાનું છે કે જો આટલો પ્રોફિટ થશે કે આટલો લોસ થશે. ચલો, તો સૌથી પહેલું તો થિયરીનો ક્વેશ્ચન છે, અલગ અલગ ટાઈપના ડિસિઝન ડિસ્કસ કરેલા છે. હવે આ ચેપ્ટરની અંદર તમારે અલગ અલગ ઘણી બધી કોસ્ટ ભણવાની છે. જેમ કે ક્વેશ્ચન નંબર 2 છે બરાબર છે, એમાં તમને અલગ અલગ ટાઈપની કોસ્ટ આપેલી છે. જેમ કે માર્જિનલ કોસ્ટ. કેને કહેશું માર્જિનલ કોસ્ટ? તો કે એક્સ્ટ્રા 1 યુનિટ પ્રોડ્યુસ કરવાના કારણે જે એક્સ્ટ્રા કોસ્ટ ઇન્કર થાય છે એને કઈ કોસ્ટ કહેવાય બેટા? માર્જિનલ કોસ્ટ. નેક્સ્ટ એના પછી છે રેલેવન્ટ કોસ્ટ. રેલેવન્ટ એટલે કામની. કોઈ એક ડિસિઝન લેતા ટાઈમે જો કોઈ કોસ્ટ તમને અફેક્ટ કરે છે, તમારા ડિસિઝનને અફેક્ટ કરતી હોય ને એવી બધી જ કોસ્ટને કઈ કોસ્ટ કહેવાય? રેલેવન્ટ એટલે કે કામની. અચ્છા, ડિસિઝનને અફેક્ટ કરતી હોય એટલે કે 5000 યુનિટ બનાવું છું બરાબર છે, અને જે મારી લો ફિક્સ કોસ્ટ થાય છે, હું 6000 યુનિટ બનાવું તો ઈ જ ફિક્સ કોસ્ટ થાય, 10000 સુધી ઈ જ ફિક્સ કોસ્ટ થાય. તો બેટા એક્સ્ટ્રા 1000 યુનિટ બનાવવા માટે ફિક્સ કોસ્ટ તમારા માટે રેલેવન્ટ કહેવાય નહીં. કેમ કે ઈ તો એમને નહીં, તમે જેટલી થતી હતી એટલી 5000 યુનિટે ગણી લીધી છે. તો હવે ઈ કોસ્ટ એક્સ્ટ્રા 1000 યુનિટ બનાવો કે નહીં એના માટે એ કોસ્ટ કામની કહેવાય નહીં, તો એને ઇરરેલેવન્ટ કહેવાય. પણ માની લો કે એક્સ્ટ્રા 1000 યુનિટ બનાવવા હોય ને તો ફિક્સ કોસ્ટમાં 500 રૂપિયામાં અમુક નવી પ્લેટ્સ ની તમારે પરચેસ કરવી પડે છે. મોલ્ડ જેને દીવા બાની કે 500,000 રૂપિયાના દીવા ખરીદવા પડે છે. તો એક્સ્ટ્રા 1000 યુનિટ બનાવવા માટે જે એક્સ્ટ્રા કોસ્ટ થઈ
બરાબર છે, એ નવા મોડલ્સ લેવા પડશે બજારમાંથી, બીબા લેવા પડશે, તો ઈ કોસ્ટ કેવી થઈ તો કે ભાઈ ડિસિઝનને અફેક્ટ કરશે, રીઝન ખર્ચા બદલાશે ને ખર્ચા વધશે, તો આ રેલેવન્ટ કોસ્ટ. ટૂંકમાં ડિસિઝનને અફેક્ટ કરે એવી કોસ્ટને રેલેવન્ટ કહેવાય, અફેક્ટ ના કરે એને ઇરરેલેવન્ટ. ચલો રેલેવન્ટ કોસ્ટ છે એ અલગ અલગ ઓલ્ટરનેટિવ માટે અલગ અલગ હોઈ શકે. સી તમને કીધું છે રેલેવન્ટ કોસ્ટ આર ફ્યુચર કોસ્ટ, ભવિષ્યમાં થવાની છે, બરાબર છે. સેકન્ડ થિંગ, તમે જે ડિસિઝન લ્યો છો એના આધારે એ રેલેવન્ટ કોસ્ટ બદલાય છે. સેકન્ડ, રેલેવન્ટ કોસ્ટ આર ડિફરન્ટ for different alternative. Third, all relevant costs not available from books. અમુક relevant cost છે બેટા એ books માંથી મળતી નથી રેડીમેડ, તમારે અમુક ખર્ચાને એસ્ટિમેટ કરવા પડે છે. તમને થાય જ છે એવું ના કહી શકાય. જેમ કે માની લો કોઈ ડિસિઝન લઉં છું, બરાબર છે, જેના કારણે મારી કંઈક આવક છે ને એ ઓછી થાય છે, તો બેટા આવક ઓછી થવી ઈ પણ શું કહેવાય, એક પ્રકારની ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કહેવાય ને. તો ઓપોર્ચ્યુનિટી કોસ્ટ છે કે તમને ક્વેશ્ચનની અંદર આપેલી નહીં હોય, તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે. નેક્સ્ટ, રેલેવન્ટ કોસ્ટ આર કેશ ફ્લોઝ. ઓબ્વિયસલી એટલે તો અફેક્ટ થાય છે, કેશ આઉટફ્લો છે, ખર્ચા છે. વેરિયેબલ કોસ્ટ મે બી ઇરરેલેવન્ટ. અચ્છા, વેરિયેબલ કોસ્ટ અમુક વેરિયેબલ કોસ્ટ છે ઇરરેલેવન્ટ પણ હોઈ શકે. ક્યારે તો કે માની લો કે લેબર, ચલો લેબર ઇઝ અ વેરિયેબલ કોસ્ટ, યસ. હવે માની લો કે મને એક્સ્ટ્રા 1000 યુનિટનો ઓર્ડર આવે છે, બરાબર છે, પણ એ 1000 યુનિટ માટે મારે 15 દિવસ રોજની 2 કલાક આપવી પડે છે. હવે માની લો મેં મારા વર્કરને 8 કલાકની એમ્પ્લોયમેન્ટ ઉપર રાખ્યા છે, પણ મારે અત્યારે કામ તો 5 કલાકનું જ છે, ઓફ સીઝન ચાલે છે, પણ આ તો એક એક્સ્ટ્રા ઓર્ડર આવ્યો, બરાબર છે, તો એના માટે મારે 2 કલાકની જરૂર છે રોજની 15 દિવસ માટે, બરાબર. તો બેટા મારી ઓલરેડી કલાક કેટલી છે 8 કલાકની, હું 5 જ વાપરું છું, 3 વધે છે, તો હું રોજની 2 કલાક એમાંથી લઈ લઈશ. તો બેટા એ 2 કલાક એટલે કે લેબરને મેં એક્સ્ટ્રા તો કઈ પેમેન્ટ કર્યું નહીં, મેં તો ઈ જ કલાકમાં એની પાસે ખાલી વધારાનું કામ કરાવી લીધું. તો બેટા લેબર કોસ્ટ છે એ વેરિયેબલ કોસ્ટ મારા માટે કેવી બની ગઈ, ઇરરેલેવન્ટ. એટલે કે વેરિયેબલ કોસ્ટ એટલે હું શું ગણી લઈશ, તો ડિસિઝન મેકિંગમાં કામ નહીં થતું. શું કામ તો કે મારે એના માટે પેમેન્ટ જ નથી કરવું પડે, ફ્રીમાં છે. ડન. તો એક વેરિયેબલ કોસ્ટ પણ ઘણીવાર કેવી હોઈ શકે, ઇરરેલેવન્ટ. ડન. નેક્સ્ટ, ડિફરન્શિયલ કોસ્ટ. ડિફરન્શિયલ કોસ્ટ એટલે કે 100 યુનિટ બનાવું છું અને 5000 ની કોસ્ટ થઈ છે, બરાબર છે. હવે હું 600 યુનિટ બનાવું તો કેટલી કોસ્ટ થાય, તો એક્સ્ટ્રા જે આટલા બધા યુનિટની, સી માર્જિનલ અને ડિફરન્શિયલ વચ્ચે ફેર શું, એક જ ફેર. માર્જિનલ કોસ્ટિંગ એટલે શું, તો કે એક્સ્ટ્રા 1 યુનિટ બનાવવાના કારણે જે વધારાનો ખર્ચો થાય છે એને માર્જિનલ કોસ્ટ. જ્યારે ડિફરન્શિયલ કોસ્ટ એટલે શું, તો કે ભાઈ એક્સ્ટ્રા યુનિટ્સ, એક્સ્ટ્રા જે હું 100 200 500 જેટલા યુનિટ મેં બનાવવાનું નક્કી કર્યું એના કારણે મને જે કોસ્ટ ઇન્કર થાય, મતલબ કે ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ ડ્યુ ટુ ઇન્ક્રીમેન્ટલ યુનિટ્સ, યુનિટ ને યુનિટ્સ. નેક્સ્ટ, સંક કોસ્ટ. સંક કોસ્ટ એટલે જે ઓલરેડી ઇન્કર્ડ છે, પાસ્ટ કોસ્ટ પણ કહેવાય છે, કે જે ઓલરેડી તમે ભવિષ્યમાં કરી દીધી છે. તો ડિસિઝન લેતા ટાઈમે એ કોસ્ટ રેલેવન્ટ કહેવાય નહીં. જેમ કે હિસ્ટોરિકલ કોસ્ટ પણ કહેવાય અને પાસ્ટ કોસ્ટ પણ કહેવાય, બરાબર. જેમ કે મેં બિઝનેસ સ્ટાર્ટ કરતા ટાઈમે જ માની લ્યો કે 5 લાખનું એક મશીન વસાવ્યું, તો એ વસાવી લીધું, પણ એ મશીનની કોસ્ટ છે, માની લો એક મશીન જે મેં બ્રેડ બનાવવાનું મશીન લીધું હોય, તો એ બ્રેડની કોસ્ટમાં મશીનની કોસ્ટ એડ થાય, તો ખર્ચ બ્રેડ કેટલાની, તો કે આમ 25 રૂપિયાની, પણ મશીનરી 5 લાખની છે ને, તો મેં શું કરી દીધું, બધા યુનિટ વચ્ચે 500 મશીનના વેચી દીધા, તો બ્રેડ કેટલાની 525 થી શું વધે, સોનાની છે. તો ભાઈ અહીંયા આ સમ કોસ્ટ છે એકવાર થઈ જાય છે પછી તમે એને યુનિટમાં એલોકેટ કરતા નથી. નેક્સ્ટ, ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. ઓપોર્ચ્યુનિટી કોસ્ટ એટલે શું, તો કે નેક્સ્ટ બેસ્ટ અલ્ટરનેટિવની જે ઇન્કમ છે
જે હવે તમને નહીં થાય રીઝન તમે ઓપ્શન રિજેક્ટ કર્યો છે અને બીજો સિલેક્ટ કર્યો છે. માની લ્યો કે તમે બિઝનેસ કરી શકતા હતા અને જોબ કરી શકતા હતા. માની લો બિઝનેસ કરો તો મંથલી છે એ 60-70,000 અર્ન કરી શકો એમ છો, બરાબર, અને જોબ કરો તો 50,000 માની લો તમને મળે છે. તો તમે જોબનો ઓલ્ટરનેટિવ જતો કરશો તો એમાંથી કેટલા મળવાના હતા 50,000 એ હવે મળશે નહીં. તો એ આ જે બિઝનેસ કરશો એના માટે કઈ કોસ્ટ બની કે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ જે તમે એક ઇન્કમ માટે રિકવર ડેફિનેટલી કરી લેશો. નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન છે તમારો કમ્પેરિઝન કરવાની છે બિટવીન માર્જિનલ એન્ડ ડિસિઝન મેકિંગ. ચલો તમને બે વસ્તુ આપેલી છે, સિમિલરિટીઝ પણ આપેલી છે અને ડિફરન્સીસ પણ આપેલા છે. ફટાફટ જોઈ લઈએ. સિમિલરિટીઝ શું કહે છે? બોથ આર ટેકનિક ઓફ કોસ્ટ એનાલિસિસ. બંને કોસ્ટિંગ રિલેટેડ જ ટેકનિક છે. તમે જોઈ ગયા માર્જિનલ કોસ્ટિંગ તમે ભણી ગયા, બીઈપી એનાલિસિસ કરતા હતા, એમઓએસ કરતા હતા એનાલિસિસ, બરાબર છે, એ જ બધું. બરાબર. બોથ ટેકનિક આર યુઝડ બાય મેનેજમેન્ટ ફોર ડિસિઝન મેકિંગ. બંને ટેકનિક છે કેના માટે વપરાય? ત્યાં પણ તમે ડિસિઝન જ લેતા હતા, બરાબર છે, કે કેટલા યુનિટ સુધી પ્રોડક્શન કરવું જોઈએ, કેટલા યુનિટનું સેલ કરવું જોઈએ ટુ ગેટ ધીસ મચ પ્રોફિટ, બરાબર. તો એ ડિસિઝન લેતા હતા ને માર્જિનલમાં પણ. સેમ અહીંયા પણ ડિસિઝન જ લેવાય છે. If there is no change in fixed cost in the problem, there would be no difference in result of both marginal and differential costing. એમાં જો ફિક્સ્ડ કોસ્ટ છે 0 કરી દીધું ને તો બેના ડિસિઝન એ સેમ આવશે. રીઝન માર્જિનલ કોસ્ટિંગમાં તમે ફિક્સ્ડ કોસ્ટ છે, બરાબર છે, એ તમે કન્ટ્રીબ્યુશન માંથી માઈનસ કરતા હતા. નેક્સ્ટ, both techniques are based on behavior of cost under different અલગ અલગ સિચ્યુએશન ની અંદર કોસ્ટમાં શું ચેન્જ આવે છે બંને ટેકનિક એ જ એનાલાઇઝ કરે છે. ડિફરન્સીસ શું છે? તો કે માર્જિનલ ટેકનિક ડઝ નોટ કન્સિડર ફિક્સ્ડ કોસ્ટ એટ ઓલ. આપણે ડિસિઝન છે ત્યાં બધા જ કન્ટ્રીબ્યુશન બેઝ લેતા, ફિક્સ્ડ કોસ્ટ ને કન્સિડર કરતા નહોતા, એટલે તો એને અલગ પાડતા હતા, બરાબર, અને કન્ટ્રીબ્યુશન માંથી માઈનસ કરતા. while differential costing takes into account changes in the fixed cost. as a decision making છે એ fixed cost ના change ને consider કરે છે. Differential costing is not incorporated in accounting records. It is used as an analysis technique separately, though they may be incorporated in budgets. However, marginal costing system may be incorporated in accounting system. Accounting system એટલે કે તમે જે financial accounts prepare કરો છો at that time તમે અમુક કન્સેપ્ટ છે કે અકાઉન્ટિંગ રેકોર્ડ ની અંદર માર્જિનલ ના રેકોર્ડ કરશો. જ્યારે ડિસિઝન મેકિંગ તો ઉપલી બોડી લે છે ડિસિઝન, બરાબર, એટલે કોઈ અકાઉન્ટિંગ થતું. The technique used by marginal costing are contribution approach. હમણાં જ મેં કીધું કે ટોટલી ડિસિઝન લેવાય છે કેના બેઝ? કન્ટ્રીબ્યુશન બેઝ. નેક્સ્ટ, and break even analysis by differential cost and incremental revenue are the main techniques of this differential costing. અહીંયા તો તમે શું જોશો કે આ ડિસિઝન ના કારણે એક્સ્ટ્રા કેટલી કોસ્ટ થાય, એક્સ્ટ્રા કેટલી રેવન્યુ થાય. જો રેવન્યુ કોસ્ટ કરતા વધારે હોય તો ડિસિઝન એક્સેપ્ટ કરવા રિજેક્ટ. Marginal cost is based on variable cost only, while differential cost may be used both under absorption and marginal costing. Marginal costing is concerned with short-term decision, while differential costing બેટા અહીંયા તો તમે વિચારો છો કે એક્સ્ટ્રા એક યુનિટ પ્રોડ્યુસ કરું કે નહીં, સોરી એક્સ્ટ્રા પ્રોડક્ટ પ્રોડ્યુસ કરું કે નહીં, લાઈક A B C 3 બનાવું છું ને D બનાવું કે નહીં, બેટા તો આ લોંગ ટર્મ ડિસિઝન કહેવાય. આમાં પગારે કોઈ હેરફેર થાય નહીં. માની લો કે નવી પ્લાન્ટ કેપેસિટી છે એ ડેવલપ કરું કે નહીં, તો બેટા નવી પ્લાન્ટ કેપેસિટી છે એ પણ લોંગ ટર્મ ડિસિઝન કહેવાય. રીઝન બહુ મોટું એવું ઇન્વેસ્ટમેન્ટ જશે આમાં, તો આ બધા ડિસિઝન શોર્ટ ટર્મ કહેવાય નહીં, બરાબર. ડિસિઝન મેકિંગ ના સમ્સ છે એમાં તમે લોંગ ટર્મ ડિસિઝન લો છો, જ્યારે માર્જિનલ કોસ્ટિંગમાં શોર્ટ ટર્મ. હવે આ ચેપ્ટરની અંદર તમારે અરાઉન્ડ 8 થી 9 પ્રકારના જે 9 પ્રકારની મેટર્સ છે, બરાબર, એના રિલેટેડ ડિસિઝન કેમ લેવાના એ શીખવાનું છે. જેમ કે
સમજવાનું છે ફર્સ્ટ ઓફ ઓલ મેક ઓર બાય ડિસિઝન. મેક ઓર બાય એટલે કે એક્સ્ટ્રા એક યુનિટ છે એ પ્રોડ્યુસ કરવું કે નહીં તો તમે માર્જિનલ કોસ્ટિંગમાં શીખો. પણ અહીંયા મેક ઓર બાય શું સમજાવે છે કે માની લો હું કોઈ પ્રોડક્ટ છે મેન્યુફેક્ચર કરું છું લાઈક માર્કર, બરાબર. આ માર્કરની અંદર હું અત્યારે કરન્ટલી શું કરું છું ખબર? એસેમ્બલિંગ કરું છું. એસેમ્બલિંગ માને કે જે ઉપરનો જે બોડી પાર્ટ છે, બરાબર, ઈ બારોબારથી પરચેસ કરું છું. ઇંક છે એ પણ રેડીમેડ ઇંક રિફિલ જે પેલી હોય એ પરચેસ કરું છું. પછી શું કરું? બેને મારે ત્યાં જોઈન્ટ કરી લઉં, બરાબર. મસ્ત મજાનો રેપર છે, મારી કંપની જે કંઈ પણ હોય એનો લોગો આવે એ કરી દઉં છું. ફર્ધર એને સેકન્ડરી પેકિંગ કરું છું અને પછી બજારમાં વેચું છું. પણ હવે મને વિચાર થાય છે કે મારી પાસે 20% 30% કેપેસિટી આઈડલ પડેલી છે, રિસોર્સિસ એમને પડેલા છે, જગ્યા છે, મજૂર છે, બરાબર, આજુબાજુમાં ટ્રાન્સપોર્ટેશન સર્વિસ આજુબાજુમાં મળે છે, ઇલેક્ટ્રિસિટી પૂરતી છે, બરાબર. તો મેં વિચાર્યું કે ભાઈ આ જે ઇંક છે ને, આ બોડી પાર્ટ ભલે બારોબારથી રેડીમેડ આવે, પણ ઇંક છે ને, ઇંક, બરાબર છે, ઈ આપણે મેન્યુફેક્ચર કરીએ. જે અત્યાર સુધી શું કરતા હતા? બાય કરતા હતા, એ હવે શું કરીએ? મેક. તો આને કેવું ડિસિઝન કહેવાય? ડિસિઝન રિગાર્ડિંગ મેક ઓર બાય. તો આ ડિસિઝન છે એ મેનેજમેન્ટ લેશે. તો શું જોશે? તો કે ભાઈ જો એ કમ્પોનન્ટ કે એ પાર્ટ અત્યાર સુધી જે આપણે બારોબારથી લેતા હતા તો એમાં કેટલી કોસ્ટ થતી હતી, અને જો ઘરમાં બનાવશો તો એમાં કેટલો ખર્ચો થશે. એ બે વચ્ચેનો શું લેશું? ડિફરન્સ, બરાબર છે. જો માની લો કે બનાવવાનો ખર્ચો છે એ વધારે થાય છે તો આપણે બારોબારથી ઇંક પરચેસ કરીએ. ક્લિયર થાય? તો આના રિલેટેડ સમ્સ જોવાના છે. આપણી પાસે છે આના માટે
આપણી પાસે છે ક્વેશ્ચન નંબર 1 ચલો ક્વેશ્ચન શું કહે છે મેક ઓર બાય યુનિટ મારે તમને ક્વેશ્ચન કરાવવો છે the unit cost of manufacturing a product is as follows the total production of factory is 60000 units ચલો ફેક્ટરી કેટલું પ્રોડક્શન કરે છે 60000 યુનિટ્સ અચ્છા આ યુનિટ બનાવવા માટેનું કોસ્ટિંગ આપેલું છે તમને કહે છે કે ડાયરેક્ટ મટીરીયલમાં બે પ્રકારના મટીરીયલ છે એક છે કમ્પોનન્ટ પાર્ટ્સ છે કે જે બારોબારથી તમે પરચેસ કરો છો કેટલામાં 32 રૂપીસ ડન અધર મટીરીયલ છે 7 રૂપીસ નું નેક્સ્ટ તમારી સામે છે વેજીસ 10 રૂપીસ વેરીએબલ ઓવરહેડ 6 રૂપીસ અને ફિક્સ્ડ ઓવરહેડ છે 65 રૂપીસ એમ કરીને ટોટલ છે 120 રૂપીસ નો ટોટલ કોસ્ટ બતાવે છે the company operates 75% of its capacity કંપની અત્યારે કેટલા ટકા કેપેસિટી કામ કરે છે 75% it is not able to make any other use of its surplus capacity of 25% in future અહીંયા 60000 યુનિટ છે 75% કેપેસિટી એ બરાબર છે કંપનીના છે નહીં હા બરાબર છે 75% કેપેસિટી બરાબર હજી 25% કેપેસિટી આઇડલ પડેલી છે મતલબ રિસોર્સિસ એમને પડ્યા છે it is thinking તો કંપની વિચારે છે of making a part of above product which it is purchasing from outside ચલો ભાઈ કંપની કરન્ટલી ચેક કરો તો ઉપર કોસ્ટ સ્ટ્રક્ચરમાં આ 32 રૂપિયાનો એક કમ્પોનન્ટ પાર્ટ જે આઉટસાઇડ થી પરચેસ કરે છે ને તો આ 25% કેપેસિટી આઇડલ પડેલી છે ને તો કંપની વિચારે છે કે એનો યુઝ કરી બરાબર ચલો its estimated cost per unit is as follows ચલો ભાઈ કોઈ મોટા નહીં કરવાનો કન્ફ્યુઝ નહીં થવાના ઉપરનું જે કોસ્ટ શીટ આપેલું છે એ પ્રોડક્ટની કોસ્ટ શીટ છે પ્રોડક્ટ એ માની લો મેં તમને કીધું એમ કે માર્કર છે તો માર્કરનું કોસ્ટિંગ કેટલા માર્કર તો નહીં પણ માની લો કોઈ બોટલ આવી છે કે શું માની લો કોઈ બોટલ છે તો બોટલ કેટલામાં બને છે તો કે 120 આ બોટલનું કોસ્ટિંગ છે પણ બોટલની અંદર માની લો કોઈ એક સ્પેર પાર્ટ છે બરાબર છે ઈ 32 રૂપીસ નો થાય છે અને ઈ મારે શું કરવું છે કંપનીમાં બનાવવું છે હવે બારોબારથી 32 રૂપિયામાં લેવો નથી તો ડિસિઝન શું લેવું બનાવાય કે નાના બહારથી જ પરચેસ કરાય તો એના માટે પહેલા તો તમને કીધું કે જો તમે ઘરે બનાવશો તો ખર્ચા કયા થશે ચેક કરો ડાયરેક્ટ મટીરીયલ કેટલા રૂપિયા 7 રૂપિયા વેજીસ 10 રૂપિયા વેરીએબલ ઓવરહેડ 5 રૂપિયા ફિક્સ ઓવરહેડ 13 રૂપિયા એમ કરીને ભાઈ ટોટલ કોસ્ટ થાય છે 35 રૂપીસ state whether company should make this part in the factory or buy it ચલો ડિસિઝન લેવાનું છે ભાઈ તો જોતા હોય તો છોકરાઓ છે ને એમ જ કહી દે કે ના મેડમ કોઈ દિવસ બનાવાય નહીં 35 રૂપિયામાં ઘરે પડે અને લેવા જાઓ બજારમાં તો 32 માં મળે તો કોઈ દી કરાય કઈ કરાયા ધંધો નો કરે જોતા હોય તો એવું લાગે પણ ભાઈ એક ડિસિઝન લેવાય નહીં ડિસિઝન લેવા માટેની ટેકનિક છે એ જ આપણે અહીંયા શીખવાની છે કે જો આ કમ્પોનન્ટ જે હું મેન્યુફેક્ચર કરીશ ને તો મારા માટે રેલેવન્ટ કોસ્ટ કઈ છે રેલેવન્ટ એટલે હકીકતે જે કોસ્ટ મને થવાની છે તો ચેક કરો મટીરીયલ તો લેવું જ પડશે 7 રૂપિયાનું યસ ડાયરેક્ટ વેજીસ 10 રૂપિયાના લેવા જ પડશે યસ વેરીએબલ ઓવરહેડ 5 રૂપિયાની થશે જ યસ પણ ભાઈ ફિક્સ ઓવરહેડના 13 રૂપિયા મારા માટે રેલેવન્ટ કોસ્ટ નથી સ્ટાર કરજો ભાઈ આ ટોપિકને શું કરવાના મેડમ 13 રૂપિયાનો ખર્ચો તમે તો લખીને આપ્યો છે બેટા એ આપ્યો છે પણ જો તમારો પ્લાન્ટ છે બેટા ઈ આ ફિક્સ ખર્ચા એટલે કેવા કે જે તમે પ્રોડક્શન વધારો કે પ્રોડક્શન ઘટાડો એની સાથે વધઘટ થાય નહીં એવા ખર્ચાને શું કહેવાય બેટા ફિક્સ કોસ્ટ પહેલા તો આ તો ક્લિયર છે હવે બેટા 75% એ તમે જે પ્રોડક્શન કરો છો અને જે ફિક્સ કોસ્ટ થાય છે તો શું નવા 25% વધારાની નવા નહીં
વધારાના 25% કેપેસિટી યુઝ કરશો તો શું વધારાની ફિક્સ કોસ્ટ થાય ખરા? ન થાય, બરાબર છે. એટલા માટે અહીંયા ફિક્સ કોસ્ટનો 13 રૂપિયાનો ખર્ચો થવાનો જ નથી. ઈ તો તમે અલોકેટ કર્યા છે કે 100% એ તમે જો ફિક્સ કોસ્ટ ને બધા યુનિટ વચ્ચે ડિવાઇડ કરી દો તો પર યુનિટ 13 રૂપિયા આવે. પણ બેટા તમે તો ઓલરેડી 60000 યુનિટ પ્રોડ્યુસ કરો છો, તો ઈ 60000 માં ઈ કોસ્ટ છે ઈ તમે અલોકેટ કરી દીધી હશે ને. તો હવે ઈ કોસ્ટ છે ઈ નવા યુનિટ તમે જે બનાવશો, વધારાના 25% માંથી જે યુનિટ બનાવશો એના માટે કોસ્ટ થવાની જ નથી, કેમ કે ઈ તો તમે રિકવર ઓલરેડી કરી લીધી છે 60000 યુનિટ માંથી. તો હવે કે એક્સ્ટ્રા ફિક્સ કોસ્ટ ઇન્કર થશે નહીં, બરાબર છે. એટલા માટે તમારા માટે આ કોસ્ટ ઇરરિલેવન્ટ થશે અને એને કન્સિડર નહીં કરો. અને જો નહીં કરો તો ઘરમાં તમને આ પાર્ટ કેટલામાં પડશે? 22 રૂપિયામાં. અને તમે બારોબારથી પરચેસ કરશો તો કેટલામાં પડશે? 32 રૂપિયામાં. તો બોલો ડિસિઝન. Management should opt to manufacture component in the factory as it is more profitable. Clear થાય? તો આ થયું મેક ઓર બાય. મેક ઓર બાય માં ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે તમે ફેક્ટરીમાં બનાવશો પ્રોડક્ટ તો તમારા માટે ફિક્સ કોસ્ટ છે, બરાબર છે, એ ઇરરિલેવન્ટ થઈ જાય છે એક્સેપ્ટ ઇન કેસ. પણ ભાઈ એક અપવાદ છે, માની લ્યો સમની અંદર જ તમને કીધું કે ભાઈ આ 25% કેપેસિટીનો યુઝ કરું ને તો બીજી બધી ફિક્સ કોસ્ટ તો જે થતી હતી એ જ થશે, પણ મારે આ કમ્પોનન્ટ બનાવવા માટે એક્સ્ટ્રા છે ને 2 લાખનું મશીન લીધું પડશે, તો એને તમારે પર યુનિટમાં કન્વર્ટ કરવા પડશે, બરાબર છે. શું કામ? તો એ એક્સ્ટ્રા સ્પેસિફિકલી આ 25% કેપેસિટી માટેની કોસ્ટ, બરાબર છે. તો ટૂંકમાં ફિક્સ કોસ્ટ નોર્મલ ફિક્સ કોસ્ટ છે બેટા, બરાબર. એને તમે અહીંયા શું ગણશો? ઇરરિલેવન્ટ, નકામી, અને એના આધારે ડિસિઝન. આ તો વાર્તા કેવી બતાવી ભાઈ આપણે મેક ઓર બાય. ચલો હવે મેક ઓર બાય પછી છે. અચ્છા, આજે આપણે જોયું બેટા હમણાં જે ક્વેશ્ચન જોયું ને તમારા લેખાનો ક્વેશ્ચન નંબર 1 હતો. આ તો શું મેક ઓર બાય ની સાથે સાથે એનો કન્સેપ્ટ પ્રેક્ટિકલી પણ સમજી લઈએ તો આપણે વધારે ક્લિયર. તો અહીંયા મેક ઓર બાય એટલે છે. હવે એના પછીનો ક્વેશ્ચન છે તમારી પાસે. અચ્છા, પણ મેક ઓર બાય માં એક ચોખવટ, જ્યારે થિયરીનો ક્વેશ્ચન પૂછાય છે ત્યારે તમે ઘણા બધા ટોપિક્સ ને લખી શકશો કે ભાઈ મેક વાળો ઓપ્શન છે ને, મતલબ કે મેડમ વાહ જો 22-32 રૂપિયાનો જે કમ્પોનન્ટ છે ને એ 22 રૂપિયામાં 10 રૂપિયાનો પર યુનિટ ફેર પડે મેડમ, તો ઘરે જ બનાવાય, બારોબારથી લેવાય નહીં. પણ બેટા ટૂંકમાં અહીંયા તો ગેપ હતો ને થોડો મોટો હતો. ઘણીવાર કેવું થાય કે 2-5 રૂપિયાનો ગેપ હોય ને બેટા તો આ વસ્તુ ન કરાય. ભલે 12 થી 5 રૂપિયા મોંઘા લઈ લેવાય. શું કામ ખબર છે? તો કે અમુક વસ્તુ કેવી છે કે માની લો કે તમે અત્યારે 75% કેપેસિટી વાપરો છો, બરાબર છે. આ જે પ્રોડક્ટ 120 રૂપિયા વાળી જે બનાવો છો એ અત્યારે 75% કેપેસિટી, પણ માની લો કે સીઝનના 2 મહિના એવા જાય છે કે જ્યાં તમે 100% કેપેસિટી વાપરવી પડે છે. એ પ્રોડક્ટ બનાવવા પાછળ છે. તો પ્રોડક્ટના કમ્પોનન્ટ બનાવવા માટેની કેપેસિટી નહીં હોય તો 2 મહિના માટે કમ્પોનન્ટ બહારથી લેવા જશું ને બેટા તો એ કમ્પોનન્ટ છે ને 5 રૂપિયા નહીં 15 રૂપિયા મોંઘો લેશે સપ્લાય. શું કામ? કેમ કે હવે સપ્લાયરના તમે કોણ બની ગયા? કોમ્પિટિટર. આ તો ખાલી એને ખબર છે કે આ 2 મહિના પીક સીઝન છે ને એટલે આપણે બસ તૈયાર માલ લઈએ છે, બાકી તો ઘરે બનાવવા મહિના છે. તો અહીંયા તમારે રિલેશન્સ પણ મેન્ટેન કરવા માટે ઘણીવાર કોઈ વસ્તુ છે એ મોંઘી તમને ખબર છે છતાંય લઈ લેવી પડે છે, બરાબર છે. તો અમુક વસ્તુ છે એ કન્સિડર કરશો એવું જરૂરી નથી આંકડા ઉપરથી ડિસિઝન લેવા. ઘણીવાર તમે તમારા ધંધાની ઈઝનેસ છે, બરાબર, ઈઝીનેસ છે એ પણ તમે મેજર કરશો, એ પણ ચેક કરશો. અને મોંઘું હોવા છતાંય ઘણીવાર તમારે ખર્ચો કરી જ દેવો પડે છે, બરાબર. શું કામ? તો કે તમારું પ્રોડક્શન છે સ્મૂધ રાખવા, બરાબર. ચલો તો આ બધી મેટર પણ તમે લખશો, બરાબર. થિયરીના ક્વેશ્ચન પૂછાય છે ત્યારે. હવે તમારી પાસે થિયરીનો જે છે ક્વેશ્ચન નંબર 5 દેખાય છે થિયરી, પણ આની અંદર 4 ટોપિક એડ કરેલા છે ને 4 પાછા પ્રેક્ટિકલ છે, બરાબર છે.
જોઈએ સૌથી પહેલા ડિસિઝન લેવાનું છે regarding adding a product. ચલો અહીંયા તમને adding a product ની ચાર પ્રકારના મેં કીધું ડિસિઝન લેવાના છે. એક તો determining production mix. determining suitable product mix એટલે શું? તો કે ભાઈ હું માની લ્યો ચાર યુનિટ બનાવું છું A B C D, તો A ના કેટલા, B ના કેટલા, C ના કેટલા અને D ના કેટલા યુનિટ બનાવું, આ ડિસિઝન. પહેલું ડિસિઝન લેવાનું ધંધાની અંદર આવ્યો કે હું ચાર પ્રોડક્ટ અને 402 પ્રોડક્ટ બનાવતી હોઉં ને તોય મારે નક્કી કરવું પડે કે A ના કેટલા યુનિટ અને B ના કેટલા યુનિટ. તો એકડી બગડી ના થતી હોય અહીંયા ડિસિઝન લેવાતા હોય પ્રોપરલી, બરાબર છે. તો એ ડિસિઝન લેવા માટે નંબર 1 છે અહીંયા ડિસ્કસ કર્યું છે determining suitable production mix. સેકન્ડ એડિંગ અ પ્રોડક્ટ. મેં તમને કીધું હતું કે A B બે બનાવું છું, C એડ કરવી છે, કરાય કે નહીં. થર્ડ ડ્રોપિંગ અ પ્રોડક્ટ. A B C ત્રણ બનાવું છું, C ને કાઢવી છે, કઢાય કે નહીં. નંબર 4 ફર્ધર પ્રોસેસ, સેલ ઓર ફર્ધર પ્રોસેસિંગ. હું કોઈ પ્રોડક્ટ છે, બરાબર છે, એમાં અમુક પ્રોસેસ જ કરું છું અને વેચી દઉં છું, પછી આગળ પ્રોસેસિંગ કરીને નવી પ્રોડક્ટ પણ બની શકે છે. તો આગળ પ્રોસેસિંગ કરવું કે એઝ ઇટ ઇઝ વેચી દેવું, સેલ ઓર ફર્ધર પ્રોસેસિંગ. આનું ડિસિઝન, આ ચાર ડિસિઝન છે ને એના રિલેટેડ આન્સર્સ છે એ આપણે ક્વેશ્ચન નંબર 5 ની અંદર જોવાના છે. એમાં જોઈએ પહેલું determining suitable production mix. આના રિલેટેડ સમ હોય તો કઈ રીતે સોલ્વ કરવું? તો એના માટે પહેલા આપણે ક્વેશ્ચન નંબર સમ દેખાય છે કે સમ ધેન ડિસિઝન લેવાનું છે. ચાલો સમ નંબર 1 તમારી સામે જ છે. The directors of Ashi Limited are considering the sales budget for the next budget period. ચલો ભાઈ નેક્સ્ટ યર નું બજેટ ડિસાઈડ કરી રહ્યા છીએ આપણે. ખર્ચાનું બજેટ હોય તો પ્રોડક્શન તો પહેલા કરવું પડે. પ્રોડક્શન કેટલું કરશો એના ઉપરથી ખર્ચા કેટલા થશે એ ખબર પડશે. તો ચલો બજેટ બનાવવું છે આપણે. You are required to present to the board a statement showing marginal cost of each product and to recommend which of the following sales mix should be adopted. ચલો ક્વેશ્ચન નંબર 1 કીધું તમને કે ભાઈ કોક મેનેજમેન્ટના અલગ અલગ પર્સન્સ હોય એમાંથી કોઈ એક એવું પ્રપોઝલ આપ્યું કે ભાઈ મેનેજમેન્ટ 450 યુનિટ બનાવો એના 300 બનાવો બી. કોઈ એકે એમ કીધું ના ના 900 એના બનાવો. કોઈ એકે કીધું 600 બી ના બનાવો. અને હજી એક જણાએ એવું કીધું કે 600 યુનિટ એના બનાવો અને 200 યુનિટ બી ના. ચલો આ ચાર જણાના ચાર પ્રપોઝલ છે. તમારે ડિસિઝન લેવાનું છે કે એના કેટલા બીના કેટલા કોનું પ્રપોઝલ છે એ પ્રોપર છે. અચ્છા તો તમે મેનેજમેન્ટ એટલે તમે તો પ્રોફિટ થી કન્સર્ન હો ડેફિનેટલી. તો તમે આ ચારે ચાર જે પ્રપોઝલ્સ છે એ ચારે ચાર સિચ્યુએશન ગણી અને એ ચાર સિચ્યુએશન ની પ્રોફિટેબિલિટી ચેક કરશો. ડન. ચલો પણ એના માટે તમારી પાસે ડેટા હોવા જોઈએ કોસ્ટના. જેમ કે તમને આપેલું છે કે ફિક્સ ઓવરહેડ કેટલા થાય છે 10000 પર યર. ચલો આખા વર્ષનો ફિક્સ ખર્ચો 10000. નેક્સ્ટ ડાયરેક્ટ લેબર છે એ કેટલા છે જુઓ તો 50 પૈસે પર આવર. ચલો 1 કલાકના 50 પૈસા, બરાબર. અને 20 કલાક છે, બરાબર. પ્રોડક્ટ એની 1 યુનિટ બનતા કેટલી કલાક થાય છે 20 કલાક અને કલાકના 50 પૈસા. તો લેબરની કોસ્ટ કેટલી થઈ બેટા 10 રૂપિયા થઈ પર યુનિટ. રીઝન પર યુનિટ 20 કલાક જોઈએ છે અને 20 કલાકનું પેમેન્ટ કેવી રીતના છે તો કે દરેક કલાકે 50 પૈસા તો કલાકના 10 રૂપિયા, બરાબર. પ્રોડક્ટ બી માં 30 કલાક જોઈએ છે 1 કલાકના 50 પૈસા તો 30 કલાકના 15 રૂપિયા. તો 1 યુનિટ બનાવવા માટે લેબર કોસ્ટ થાય છે A માટે 10 રૂપિયા, B માટે 15 રૂપિયા. વેરિયેબલ ઓવરહેડ કેટલા છે તો કે 100% ઓફ વેજીસ. ઓકે. મટીરીયલ જોઈએ છે A માં 20, B માં 25. સેલિંગ પ્રાઇસ આપેલું છે 60 and 100. ચાલો સોલ્યુશન જોઈએ. જે તમારા લીધો છે આ કઈ બીજું નવું નથી.
કરો ભાઈ સૌથી પહેલા તો સ્ટેટમેન્ટ એક આપેલું છે કોસ્ટ નું બરાબર ચેક કરો મટીરીયલ ની કોસ્ટ કેટલી 20 અને 25 ડાયરેક્ટ વેજીસ આપણે હમણાં જ ગણ્યા પ્રોડક્ટ A માટે 10 રૂપિયા B માટે 15 રૂપિયા વેરીએબલ ઓવરહેડ 100% ઓફ વેજીસ એટલે કે 10 અને 15 તો ટોટલ વેરીએબલ કોસ્ટ થઈ કેટલી બેટા 40 અને 55 એટલે તમને સેલિંગ પ્રાઇસ આપેલી છે 60 અને 100 તો બેટા સેલિંગ પ્રાઇસ માઈનસ વેરીએબલ કોસ્ટ એટલે શું મળશે તમને કન્ટ્રીબ્યુશન ચલો A માંથી કેટલું કન્ટ્રીબ્યુશન 20 રૂપિયા અને B માંથી કેટલા તો કે 100 સેલિંગ પ્રાઇસ 55 કન્ટ્રીબ્યુશન સોરી વેરીએબલ કોસ્ટ તો રિમેનિંગ શું હોય કન્ટ્રીબ્યુશન ફોર B હવે ચેક કરો એક એક પ્રપોઝલ ચેક કરો પહેલું પ્રપોઝલ શું કહે છે ભાઈ પહેલું પ્રપોઝલ તો કે ભાઈ 450 યુનિટ બનાવો A ના અને હા 300 યુનિટ બનાવો B ચલો તો જો 450 યુનિટ A ના બનાવીશ તો બેટા A માંથી કન્ટ્રીબ્યુશન કેટલું મળે છે 20 રૂપિયા ખાસ ધ્યાન આપજો તો બેટા 450 યુનિટ એના * 20 રૂપિયા શું થશે કન્ટ્રીબ્યુશન બરાબર તો 450 * 20 તો કેટલા થશે 9000 પછી કન્ટ્રીબ્યુશન B માંથી કેટલું મળે છે તો કે 300 તો કે 300 * 45 કરો તો કેટલા થશે 13500 એટલે ટોટલ કન્ટ્રીબ્યુશન કેટલું થયું 22500 એમાંથી ફિક્સ કોસ્ટ કરો કન્ટ્રીબ્યુશન માઈનસ ફિક્સ કોસ્ટ એટલે શું આવે પ્રોફિટ તો ફિક્સ કોસ્ટ 10000 માઈનસ કરી તો પહેલા ઓપ્શનમાં પ્રોફિટ કેટલો આવે છે 12500 ચલો આવી જ રીતના બીજો ઓપ્શન ચેક કરીએ ભાઈ બીજો ભાઈ શું કહે છે કે 900 યુનિટ બનાવો કે ના ખાલી A B બનાવો જ ના ઓકે તો કન્ટ્રીબ્યુશન કેટલું મળે છે તો કે 900 યુનિટ અને A નું કન્ટ્રીબ્યુશન 20 રૂપિયા તો 900 * 20 એટલે 18000 એમાંથી ફિક્સ કોસ્ટ 10000 કરો માઈનસ એટલે આ તો પ્રોફિટ ખાલી 8000 મળે આના કરતા તો ઉપરનો ઓપ્શન સારો હતો કાઈ વાંધો નહીં હજી ત્રીજો જોઈએ ભાઈ ત્રીજો કે છે 600 યુનિટ B ના જ બનાવો એ બનાવો ઓકે તો 600 યુનિટ પર યુનિટ કન્ટ્રીબ્યુશન કેટલું 45 તો 600 * 45 કરો એટલે 27000 એમાંથી ફિક્સ કોસ્ટ 10000 કરો માઈનસ તો પ્રોફિટ આવશે ઓ માય ગોડ 17000 સરસ ચલો હજી ચોથો ભાઈ કહે છે કે A ના 600 અને B ના 200 તો A માંથી કન્ટ્રીબ્યુશન કેટલું 600 * 20 એટલે 12000 અને 200 * 45 એટલે 9000 ટોટલ કન્ટ્રીબ્યુશન 12 ને 9 21 એમાંથી ફિક્સ કોસ્ટ કરો 10000 માઈનસ એટલે પ્રોફિટ આવશે 11000 ભાઈ ડિસિઝન બોલો સિમ્પલ તમારી સામે જ છે શું લેશો ડિસિઝન તો કે ભાઈ પ્રોડક્ટ છે ને સોરી પ્રપોઝલ છે ને ઈ સી વાળું જે છે ને ઈ બેટર છે રીઝન એમાં હાઈએસ્ટ પ્રોફિટ 17000 નો છે તો ખાલી B ના 600 યુનિટ બનાવવા ચલો આ તમારું એક ડિસિઝન છે કેના રિગાર્ડિંગ થયું ડિટર્મિનેશન ઓફ સુટેબલ પ્રોડક્ટ મિક્સ આવી જ રીતના ડિસિઝન એ લેવાનું છે એડિંગ અ પ્રોડક્ટ એડ કરવી કે નહીં એક્સ્ટ્રા એક પ્રોડક્ટ તમે ઓલરેડી કંઈક પ્રોડક્શન કરો છો નવી પ્રોડક્ટનું પ્રોડક્શન કરવું કે નહીં ચેક કરો કરવું કે નહીં એડિંગ અ એક સમ આપ્યો છે તમને અહીંયા પહેલા ક્વેશ્ચન રીડ કરી લઈએ ક્વેશ્ચનમાં કીધું છે કે X Limited is operating at 80% capacity ચલો 80% કેપેસિટી એ X Limited કામ કરે છે પ્રોડ્યુસિંગ 80% કેપેસિટી કેટલા યુનિટ બનાવે છે 36000 યુનિટ્સ ઓફ આલ્ફા કોસ્ટ સ્ટ્રક્ચર ઓફ અ પ્રોડક્ટ ઇઝ એઝ અ ચલો આલ્ફા નું સ્ટ્રક્ચર આપે છે તમને આલ્ફા પ્રોડક્ટ છે કઈ રીતના બને છે તો કે મટીરીયલ છે 180 રૂપિયા વેજીસ છે 150 રૂપિયા એમાં ₹50 પર આર કલાકના 50 આપો છો તો બેટા કેટલી કલાક વપરાણી હશે અહીંયા 3 કલાક વપરાણી હશે આલ્ફા બનાવવા માટે ડન અને કલાકના 50 એટલે 150 ઓવરહેડ 120 ટોટલ ખર્ચો છે કેટલો ઓવરહેડ્સ કીધી છે મતલબ ઓવરહેડ્સમાં કોઈ પણ હોઈ શકે ફિક્સ અને વેરીએબલ બરાબર ચલો ટોટલ કોસ્ટ કેટલી 450 રૂપિયા કરંટ સેલિંગ પ્રાઇસ કેટલી છે 500 રૂપીસ ઓકે વેરીએબલ ઓવરહેડ આર absorbed on the basis of direct labor ચાલો તો ઓવરહેડ ના ટોટલ
રૂપિયા છે ઉપર ટેબલમાં જુઓ દેખાણું વેરી ગુડ ચલો હવે એમાંથી ભાગ પાડવા માટે તમને કહે છે કે વેરિયેબલ ઓવરહેડ્સ આર absorbed on the basis of direct labors ચલો હજી આગળ કહે છે ટોટલ ફિક્સ્ડ ઓવરહેડ ચલો વેરિયેબલ ઓવરહેડ ની તો વાત કરી કે લેબર આર બેઝ છે ફિક્સ ઓવરહેડ શું કીધું તો કે ટોટલ ફિક્સ ઓવરહેડ ઓફ ધ કંપની ઇઝ 16,20,000 okay the marketing manager is of the opinion that out of balanced capacity balance એટલે અત્યારે કેટલા ટકા કામ કરીએ છીએ 80% તો 20% કેપેસિટી પડી છે યસ તો માર્કેટિંગ મેનેજર એવું કહે છે કે આ બેલેન્સ કેપેસિટી માટે કંપની શુડ પ્રોડ્યુસ અ ન્યુ પ્રોડક્ટ બીટા આલ્ફા તો બનાવી જ છીએ કંપની હવે બીટા બનાવવી જોઈએ ઇટ વિલ રિક્વાયર અને આ બીટા બનાવવા માટે તમારે 4 કલાક જોશે 4 hours to produce each unit of beta બીટા નું એક યુનિટ બનાવવા માટે તમારે કેટલી કલાક જોશે 4 કલાક the material requirement for the same is estimated at ₹100 per unit ચલો એના માટે મટીરીયલ જોશે 100 રૂપિયા it is expected that beta can be sold at 480 per unit in the market આ બીટા છે ને એ 480 માં વેચાય છે સેલિંગ પ્રાઇસ the finance manager ચલો ઉપરનો કયો મેનેજર હતો માર્કેટિંગ મેનેજર નીચે કોણ આવ્યો finance manager is of the company has come up with an alternative to operate at full capacity and to produce only alpha finance manager આવે છે એમ કે છે ના 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 માર્કેટિંગ મેનેજર મારી પાસે એક ઓપ્શન છે કે આ 20% કેપેસિટી માંથી બીટા ન બનાવો અને પૂરેપૂરા આલ્ફા બનાવી નાખો બરાબર છે this will increase the fixed cost પણ આલ્ફા જો પૂરા કરવા હશે ને વધારે બનાવવા હશે ને તો ફિક્સ્ડ કોસ્ટ વધારાની 3 લાખ રૂપિયાની કરવી પડશે તો આ રેલેવન્ટ કોસ્ટ કહેવાય then you are appointed as a management and consultant to make a comparative analysis and to advise the director about greater profitability તમારે ફાઇનાન્સ મેનેજરને સાચો કેવો કે માર્કેટિંગ મેનેજરને એના માટે તમને અપોઇન્ટ કર્યા છે મેનેજમેન્ટને ગાઈડ કરવાનું છે તમારે મેનેજમેન્ટ આ બે જણાના પ્રપોઝલ વચ્ચે ફસાઈ ગયું છે ભાઈ સૌથી પહેલા ઓવરહેડની વાત કરીએ કે ઓવરહેડનું બાયફર્કેશન આપ્યું નથી 120 રૂપિયા ટેબલમાં કહી દીધા છે પણ એના બેઝિસ આપેલા છે તો ચેક કરો તો ફર્સ્ટલી લેટ અસ કમ્પ્યુટ વેરિયેબલ ઓવરહેડ રેટ પર આર ભાઈ ડાયરેક્ટ વેજીસ વેરિયેબલ ઓવરહેડ કેના ઉપર ડિપેન્ડન્ટ છે લેબર આર્સ ઉપર તો સૌથી પહેલા તો મને એમ કહ્યું કે લેબર આર્સ કેટલી તો કે લેબરની કોસ્ટ 150 રૂપિયા બરાબર છે અને પર યુનિટ તમે એને પર આર આપો છો 50 રૂપિયા તો કલાક કેટલી 3 કલાક તો પહેલા તો કલાક કાઢી લેસ 3 hours હવે નાઉ ઓવરહેડ પર યુનિટ કે જેની અંદર તો બે છે ફિક્સ અને વેરિયેબલ તો સૌથી પહેલા તો ફિક્સ ઓવરહેડને અલગ કરી દો ટોટલમાંથી ફિક્સ અલગ થઈ જશે તો ઓટોમેટિક વેરિયેબલ મળી જશે ડન તો ટોટલ કેટલી છે 120 છે બરાબર છે એમાંથી ફિક્સ ને અલગ પાડી શકાય છે કઈ રીતના તો કે ફિક્સ ની ટોટલ કોસ્ટ મને 16,20,000 આપેલી છે તો 16,20,000 ના છેદમાં નંબર ઓફ યુનિટ કેટલા બને છે 36,000 બને છે તો પર યુનિટ કેટલા 45 તો બેટા 45 120 માંથી ફિક્સ ઓવરહેડ તો 75 શું હોય વેરિયેબલ ઓવરહેડ ચલો હવે 75 શું થઈ વેરિયેબલ ઓવરહેડ બરાબર 75 વેરિયેબલ ઓવરહેડ પણ નંબર ઓફ આર્સ કેટલી 3 hours તો પર આર વેરિયેબલ ઓવરહેડ કેટલી થઈ બેટા 25 રૂપિયા થઈ પર આર હવે ફૂલ કેપેસિટી તમે કેટલા યુનિટ બનાવી શકશો તો કે ભાઈ 80% એ 36000 તો 100% એ કેટલા તો કેટલા બનાવી શકશો 45,000 ચલો હવે કરંટ પહેલા તો તમને સિચ્યુએશન પ્રેઝન્ટ કરેલી છે કે 80% એ હાલત શું છે તો ચેક કરો તો 80% એ ટોટલ સેલ્સ કેટલું થાય છે 36000 યુનિટ એના ઇન્ટુ 500 રૂપિયા સેલિંગ પ્રાઇસ માઈનસ કરી તમે વેરિયેબલ કોસ્ટ એમાં મટીરીયલ ના 180 રૂપિયા વેજીસ 150 વેરિયેબલ ઓવરહેડ 75 બરાબર આ વેરિયેબલ કોસ્ટ
કોસ્ટ માઈનસ કરી તો શું મળ્યું કન્ટ્રીબ્યુશન માઈનસ ફિક્સ ઓવરહેડ કેટલી 16,20,000 તો ટોટલ પ્રોફિટ કેટલો થયો 18 લાખ આ પ્રેઝન્ટ સિચ્યુએશન શો કરે છે અત્યારે તમે 36,000 યુનિટમાં 18 લાખ રૂપિયા કમાવો છો બરાબર છે હવે આગળ કહે છે કે if company operate at full capacity as per financial management proposal मतलब કે પૂરેપૂરા આલ્ફા બનાવી ચલો પેલા એનું પ્રપોઝલ છે એ આપણે ચેક કરીએ બરાબર સી તમારી પાસે લીધો છે જો આ તો ખાલી અહીંયા રાખું છું ચાલો માની લ્યો કે આપણે આલ્ફાના 36,000 યુનિટ બનાવીએ છીએ હવે આલ્ફાના 36 ની પૂરેપૂરા 45 આલ્ફાના બનાવવા છે તો બેટા એક્સ્ટ્રા કેટલા યુનિટ બનશે તો કે 45 બનાવીએ 36 બનાવતા તો એક્સ્ટ્રા યુનિટ 9000 બની જશે ચેક કરો યસ એક્સ્ટ્રા 9000 યુનિટ પણ આ એક્સ્ટ્રા 9000 યુનિટની કોસ્ટ એ જોવી પડશે તો પેલા તો ચેક કરીએ કે એક્સ્ટ્રા 9000 મને એક્સ્ટ્રા પ્રોફિટ કેટલો મળે છે તો કે આલ્ફા કેટલામાં વેચાશે 500 માં વેચાશે આલ્ફા તો 9000 ગુણ્યા 500 એટલે રેવેન્યુ થઈ ગઈ માઈનસ કોસ્ટમાં ચેક કરો મટીરીયલની કોસ્ટ વેજીસની કોસ્ટ વેરિયેબલ ઓવરહેડની કોસ્ટ એટલે કન્ટ્રીબ્યુશન આવી ગયું 8,55,000 એમાંથી ફિક્સ કોસ્ટ વધી નહીં બેટા ફિક્સ કોસ્ટ ટોટલ 16,20,000 તો હું 36,000 યુનિટમાંથી કાઢી લઉં છું જો આગલા સ્ટેટમેન્ટમાં ચેક કરો પ્રેઝન્ટ સિચ્યુએશનમાં આપણે 36,000 યુનિટ બનાવીએ છીએ તો 16,20,000 મેં કદી રિફર કરી દીધા હવે મને કઈ અહીંયા નવી 16,20,000 ન મળે નવી અહીંયા કોસ્ટ કઈ નથી તો એક્સ્ટ્રા છે આ 9,000 યુનિટ બનાવવા માટે 3 લાખનો મારે ખર્ચો કરવો પડે છે ઈ માઈનસ કરે તો ચેક કરો તો ફાઇનાન્સ મેનેજરનો પ્રપોઝલ છે ઈ આપણે એક્સેપ્ટ કરીએ તો પ્રોફિટ કેટલો થાય છે 5 લાખ હવે કોનું પ્રપોઝલ એક્સેપ્ટ વિચારીએ માર્કેટિંગ મેનેજર ભાઈ માર્કેટિંગ મેનેજર શું કહે છે તો કે આલ્ફા તો બનાવો છો પણ સાથે સાથે 20% કેપેસિટી બેલેન્સ પડેલી છે એમાંથી બીટા આલ્ફા અને બીટાના એક યુનિટને બનતા 4 કલાક લાગે છે એ ભૂલવાની નહીં રીઝન આલ્ફાના એક યુનિટને બનતા કેટલી કલાક લાગે છે 3 કલાક બરાબર છે તો પેલી વર્કિંગ નોટ તો મારે એ જ કરવી પડશે કે મારી પાસે કલાક કેટલી છે કેમ કે ગયા પ્રપોઝલમાં તો મેં ડાયરેક્ટલી એમ કહી દીધું કે 45 માંથી 36 અત્યાર સુધી બને છે તો નવા કેટલા શું કામ કેવું વિચાર્યું કેમ કે આલ્ફા જ બનાવવાના તો આલ્ફા બનાવવાતા આલ્ફા જ બનાવતી હતી હજી વધારાના આલ્ફા જ બનાવવાના છે તો કોઈ ટેન્શન નતું મેં ડાયરેક્ટલી 45,000 માંથી 36,000 માઈનસ કરીને કહી દીધું કે ભાઈ 9,000 આલ્ફાના યુનિટ બની જશે પણ આ નહીં થાય હો કે ભાઈ ટોટલ 45,000 યુનિટ એમાંથી 36,000 આલ્ફા તો 9,000 બીટા નહીં થાય શું કામ કેમ કે બેટા આલ્ફાને એક યુનિટ બનતા 3 કલાક લાગે છે જે બીટાના એક યુનિટને બનતા 4 કલાક લાગે છે તો આલ્ફા જેટલા બીટા બની શકે નહીં તો પેલા તમારે કલાક કાઢવી પડશે કે મારી પાસે કલાક કેટલી પડેલી છે બરાબર છે એના ડિવાઇડ બાય ટોટલ જે આર્સ એક્સ્ટ્રા આર્સ છે એના ડિવાઇડ બાય 4 કરીશ ને તો મને નંબર ઓફ યુનિટ બીટા મળશે બરાબર છે તો પેલા તો ચેક કરો કે આર્સ કેટલી તો કે ભાઈ માની લ્યો કે હું આલ્ફા બનાવું તો કેટલી આલ્ફા બને 9,000 આલ્ફા બને તો એક આલ્ફાના યુનિટને બનતા કેટલી કલાક થાય છે 3 કલાક તો ટોટલ કલાક કેટલી થાય 9,000 યુનિટ અને 3 કલાક બરાબર તો 27,000 કલાક મારી પાસે હોય આ 27,000 કલાક છે ને એનું ડિવાઇડ બાય 4 કરીશ ને તો હું કહી શકીશ કે બીટાના હું કેટલા યુનિટ બનાવી શકીશ તો કે 6,750 આ વસ્તુ સ્ટાર છે છોકરાઓ અહીંયા મિસ્ટેક કરી જાય છે બરાબર ચલો તો 6,750 મારી બીટાના યુનિટ એના ઇન્ટુ બીટાનો એક યુનિટ 480 માં વેચાશે તો ઇન્કમ મળી ગઈ ચલો ખાસ ધ્યાન આપજો અહીંયા પણ પહેલા તો મટીરીયલ 100 રૂપિયાનું જોશે એમ કીધું તો 6750 into 100 પછી વેજીસમાં 4 કલાક થઈ છે એક યુનિટ બનતા બરાબર છે અને
કલાકના કેટલા આપો છો 50 રૂપિયા બરાબર છે તો અહીંયા કેટલા થશે બેટા 5 4 20 200 રૂપિયા થશે બરાબર અને એના ઇન્ટુ નંબર ઓફ યુનિટ 6750 વેરીએબલ ઓવરહેડ તો વેરીએબલ ઓવરહેડ નો રેટ તમે ફાઇન્ડ કરી લીધો આગળ જ 25 રૂપિયા તો 25 પર આર છે ને નંબર ઓફ આર કેટલા અહીંયા 4 3 નહીં ત્યાં એટલા માટે જ 25 તેરી 75 વેરીએબલ ઓવરહેડ થઈ અહીંયા કેટલી થશે 25 4 100 વેરીએબલ ઓવરહેડ થશે રીઝન અહીંયા 4 કલાક થઈ છે બધા બરાબર ચલો તો કન્ટ્રીબ્યુશન માઈનસ ફિક્સ કોસ્ટ અહીંયા કાઈ થશે નહીં રીઝન એક્સ્ટ્રા ફિક્સ કોસ્ટ બીટા માટે કાઈ કીધી નથી તો લઈ આવવાની નહીં ચલો તો સ્ટેટમેન્ટ અગર આપણે પ્રોફિટેબિલિટી નું જોઈએ તો બેટા જો તમે એક બીટા બનાવશો તો કરન્ટલી 18 લાખ નો પ્રોફિટ પ્લસ બીટામાંથી 5,40,000 એટલે ટોટલ પ્રોફિટ થશે 23,40,000 જો માર્કેટિંગ મેનેજરના ડિસિઝન પ્રમાણે પ્રોફિટ થશે 23,40,000 અને ફાઇનાન્સ મેનેજર છે બરાબર એના પ્રમાણે જશો તો 18 લાખ નો કરન્ટલી પ્રોફિટ થાય છે એમાં 5,55,000 એડ કરો તો ટોટલ પ્રોફિટ કેટલો થશે 23,55,000 તો ભાઈ કોનું ડિસિઝન એક્સેપ્ટ કરાય કેમાં વધારે પ્રોફિટ છે તો કે આલ્ફા બનાવશો ને તો 23,55,000 એટલે 15,000 નો વધારે પ્રોફિટ થાય છે તો શું બનાવે ભાઈ આલ્ફા જ પૂરેપૂરા બનાવે ડન હવે આપણે જોઈશું ડ્રોપિંગ અ પ્રોડક્ટ